દિલ્હીથી જમ્મુ કાશ્મીર સુધી વરસાદના અટકવાનું નામ નથી લઈ રહ્યું કે બિહારમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબથી જમ્મુ કાશ્મીર સુધીના આકાશી આપત્તિ લોકોનો જીવ મુશ્કેલ બન્યું છે કે આ ભારે વરસાદના સામનો કરવા માટે એની આરફેટમાં ટીમ બસવા કામગીરી શરૂ કરી જેમાંથી હવામાન વિભાગે આજે પણ એટલે 7 સપ્ટેમ્બર ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યની દિલ્હીમાં એનસીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે કે જે ગુજરાતમાં જે હવામાન સમાચારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાંથી પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે હવામાન વિભાગ અનુસાર હાલમાં દિલ્હીમાં એનસીઆરમાં જે વરસાદની રાહતના કારણે આજે બપોરે સાંજે દિલ્હીમાં જેમાંથી મધ્ય વરસાદના કારણે વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે. જે કરવામાં આવેલા સમયે આપણે દિલ્હીમાં તાજેતરમાં જેમાંથી પૂર સ્થિતિમાં વાતચીત કરી કે યમુના પાણીના સ્તરમાં ઘટનામાં લાગ્યું કે ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું મુશ્કેલ છે. યુપીના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદથી રાહત મળવાની શક્યતા કહે હવામાન વિભાગમાં જણાવતા અનુસાર જેમાંથી 7 સપ્ટેમ્બર રોજમાં ગૌતમ બુદ્ધમાં નગરપાલિકા બાપનગર, દિલ્હીમાં એનડીવાયેલા જિલ્લા ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં કરવામાં આવેલા કેટલાક સ્થળોમાં ગાજવી સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં 10 સપ્ટેમ્બરથી રોજમાંથી ભાગ વરસાદ પડશે. એમાં 11 સપ્ટેમ્બર રોજ પૂર્વ અને જેમાં પશ્ચિમ બંને ભાગોમાં વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.